અને ઘણા આદમી તો જોજે અમારા સરપંચ ની ચૂંટણી આવે છે ને તે શું કરી ખબર છે, સરપંચ માં બધા ફોર્મ ભર્યા છે. અલ્યા ભાઈ પોતાના બૈરા આગળ તો ઘેર કશું ચાલતું નહીં. ઘર તો સંભાળાતું નહીં, ગોમ ને સંભાળવા નીકળ્યા આવા લોકો છે. પોતાના ઘર નું તો ખબર નહીં કે બૈરું બીવડાવે છે, બૈરું શું કરે છે, ઓમ છે તેમ છે. આવું તો લોકો વિચારતા નહીં, પોતે પાછા સરપંચ માં ગોમ હાસવા નીકળ્યા છે. પેલા બૈરું સોરો ને આપણું ઘર હાસવીને બેહો પછી ગોમ હાસવો. સુમન, હું વિચારું છું કે મારે જો નોકરિયાત બૈરું હોત ને તો ઘણું સારું હોત. 80,000 મહિને પગાર પાડોત. રવા દે ને, 80,000 પગાર તો પાડો, પણ તમે 800 રૂપિયાના મજૂર બને ગાલો. વાત સહી પછી એમ કેત ને કે હું હેડો રોધું શાક બનાવું, તું રોટલી બનાય, હું વાસણ ઘસું, તું વાસણ ધો, હું કચરા વાળું, તું પોતો કર, બનો તે બધું. પણ મહિને 80,000 હાલતું હોય તો વાહનો પોતો ને કચરો બધું કરાય. હા, પછી તો ઈ મેથ કયો હું અગુન, તું ગોડતો મારી. એવું બધું ના કરવું હોય. 80,000 ના હાલે તો ચાલે. એ તો કરવું પડે, પછી 80,000 રૂપિયા લેવા હોય. અલ્યા અમુક ને તો હું જોઉં છું ને તે બે નોકરી વાળો તો કૂતરા જેવું જીવન હોય છે. સવારે ઉઠ્યો 100 વાગ્યાનો, ફટફટ સોળો તૈયાર કરી દીધો, નોકરી મોકલી દીધો, સ્કૂલમાં સોળો મોકલી દીધો, અને એ ફટફટે કાસા પાકા રોટલા લે, ખા હોય તો ખા, લે ખા, એમ કરી અને પોતો બોતો ગહીને હેડ ભાઈ નોકરી. ટિફિન નો ડબલો લેવી. અને ઘેર આવ ને એટલે સોરો બિચારો પોતાની રીતે એકલો લુખા રોટલા વેણી ખોય આખો દારો. મમ્મી ને પપ્પા 100 વાગે આવતો સુધી આ ઘેર શિયા કેવી શાંતિ છે. આમ તો મારે શાંતિ છે, પણ એમ થાય છે કે નોકરી વાળું બૈરું પણ સારું જો કેટલો પાવર કરે આપણને, ઓગળી પણ ન સાર, અને આપણને તો એ પસંદ નહીં ભાઈ. પગાર લાખ રૂપિયા નહીં આવત ચાલે, પણ સ્વમાનીથી જીવવાનું. અમુક ને તે એટલું બધું બીવડાવું છે ને નોકરી કરીશું તે આમ કરે ને એટલે પેલો તો મૂતરી જાય મોયથી. એવું નોકરિયાત બૈરું બીવડાવે છે. ના તમારે તો નોકરી વાળું જોયા છે ને એવું જ જોયા એટલે ખબર પડી જાય કેટલા હેરે મન થાય છે. અલ્યા પણ મેં તો ઘણું જોયું ના તો તાન મને પછી વિચારીને તો ખારું ના કરતા તો ના હોય ને સારું. શાક મોરા હે ને લુગડો હુકવા હે ને કે પેલું ડુગલું લઈને આ લઈ આવજો ને સા લઈ આવજો ને ટેકણું લઈ આવજો ને પૂંછડું લઈ આવજો ને કેટલો તો ફેરો કરાવી પછી. ના કરવો પડે. એ તો 80,000 રૂપિયા લેવા છે ને તમારા, તો એ ફેરા કરવા પર કહું તો શું કે ગોળે ધોવી પર. અલ્યા સોરોનું હું એ નોકરી આવે ને એટલે આમ જી લેવાનું કોઈ એનું સોરું ડફોર જ પાક. બીજાના ઘેર જ રમી ખાય કાયમી ઓલે, પોતાના ઘેર તો ઠર જ. અને મન તો છે ને બૈરા નોકરી એટલે જ કરાવી નહીં ગમતી ને કે અમુક તો ખબર છે ને તને, એક નોકરી ઓમ હોય ને બીજાના ઓમ હોય. એક ઓમ ગાડી લઈને જાય બધાને બેહારી ને, બીજી બૈરું હતું તો બીજોની ગાડીમાં જાય. ઓમથી ઓમ જોય અને આવું તે હોજ લોત પોત થાકેલો આવું તે પતિને બિચારાને ખવડાવવાનું તો સોય રહ્યું, અને 2 દોણા ખીસરી ઓરી અને ખાઈ અને થાકે પાકે હોઈ જાય. શું કરું જીવનમાં? ના સોરા હાથી હરખી વાત થાય, ના પોતાના મા બાપ નું ના સંભાળી હક, ના સોરો ને કોઈ જ્ઞાન આલી હક. હરીફરી નું આવીને ખાધું ને હવારે જો બપોરે નોકરી કરી, હોજ થાકીને આવ્યો અને હોઈ ગયો. આજ નોકરી વાળું જીવન. 80,000 ની 80 લાખ હાલે ને તો આવું બૈરું માં નથી જોઈતું. શાંતિથી મારા તો શાંતિથી આ રીતે ઘેર આપડે કેવા જુઓ, હમણાં નોકરી થી આવ્યો, આ સોફા પર બેઠા, આપણને ચા મળી ગઈ, ચામાં નાસ્તો મળી ગયો, ગોઠિયા ને સેવ. હા કેટલી મજા. અને આમ બૈરું મને શાંતિથી પૂછે છે કે ભાઈ હું ખાયો, હું એમ કે ભાઈ સેવ ટોમેટો શાક ને રોટલી ખાવી છે, તો કેટલું પ્રેમથી બનાવે. અને એ જગ્યાએ સુમન નોકરી કરતી હોત તો એનું સેવ ટોમેટો કાઢ્યો છે, ખીચડી ઓડી છે ખાઈ લે, હું આજે થાકી છું, મારે ઓડિટ હતું, મારે માર્ચેન્ડિંગ હતું, મારે પેલું હતું, મને વેતાવાની નહીં. ભાઈ થોડું ઓછું ખવાય, ઓછું ફરાય, ઓછો લુગડો પહેરો ને તો ચાલે, પણ શાંતિથી જીવન જીવવું હોય તો એક જણના નોકરી કરાય અને એક જણના ઘેર રહી સોરું સંભાળાય, મા બાપની સેવા થાય અને શાંતિથી ઘરનો અવેર થાય. આ તો ઘર વાહીને લોક મારીને હેડ્યો, તે હોજ લોક ખોલીને આવ્યો, ખાધું પીધું હોઈ ગયો. આ તો કોઈ જિંદગી છે? 80,000 શું કરવાના? ધોઈ પીવાના 80,000? જીવનમાં બે ટાઈમ ના મળે, શાંતિથી એકબીજાને મન ભરીને કોઈ વાતો ના કરી શકે. આ શું કરવાનું? નો ડાઉટ
અમુક પતિ પત્ની સારી રીતે નોકરી કરતો હશે, ટાઈમનું મેનેજ કરતો હશે, પણ 80% જે એવા છે કે જેને જિંદગી દોડમ દોડથી જ હેડ હશે. ઉઠ્યા, નાયા, ધોયા ને હેડવા મોડ્યા, પાછા આયા, ખાધું પીધું ને ઊંઘી ગયા. આ તો કોઈ જિંદગી છે લે? જીવાતી હે એના કરતા તો હું એ જ વિચારું છું કે આપણે શાંતિથી આ ઘેર બૈરું ભલે મારા પગારમાંથી 20,000 વાપરી ખાય ચાલે, પણ બૈરું નોકરી ના કરે એ સારી વાત છે. હજી આ વાત એટલા માટે છે કે બધો માટે નહીં સુમન પાછું, અમુક સારું અહીં, પણ આ તો જે એવા છે લોકો કે જેની જિંદગી કૂતરા જેવી થઈ ગઈ છે, એના માટે આ વિડીયો છે સ્પેશિયલ. કારણ કે મને ઘણા ટાઈમથી એવું હતું ને કે મારે નોકરી વાળું બૈરું હોત તો સારું, પણ આમ એમ થાય છે ને કે બૈરું નોકરી નહીં કરે તો વધુ નહીં, પણ શાંતિથી ઘેર રહી અને 2 ટાઈમ ખાવાનું હાલે, આપણો ભાવ પૂછે. હમણાં પાણી માગ્યું હોય, હમણાં નોકરીથી આવ્યો હોય મેડમ, અને પાણી માગ્યું બોડામાં, બસ પાલું તો બોડા મેલાય મેલા, ચા માગો તો કપે બોડા મેલા. આવી નોકરી શું કરવાની? એટલે મિત્રો તમને કહું છું, જો તમે નોકરી કરતા હોય તો કોમેન્ટ કરો તમારું જીવન કેવું ચાલે છે, સારું ચાલે છે કે પછી થોડું દોડધામ વાળું છે? અને મારી વાત સાચી હોય તો કોમેન્ટમાં યસ લખજો જરૂરથી. મળીએ છે નવો વિડીયો લઈને, ત્યાં સુધી બાય બાય.